મહીસાગરના બાલાસિનોરમાં સરપંચના પુત્ર પર દાદાગીરીનો આક્ષેપ લાગ્યો છે। સરપંચના પુત્રએ ફોન પર ગ્રામજનોને બીભત્સ ગાળો બોલ્યાનો આરોપ છે। વડદલા ગ્રામ પંચાયતના સરપંચના પુત્ર પર ગ્રામજનો રોષે ભરાયા છે। વેરો નહીં ભરો તો ઘર પર જેસીબી ફેરવવાની ધમકી આપ્યાનો આક્ષેપ ગ્રામજનોએ લગાવ્યો છે। સરપંચ પુત્રનો સ્થાનિકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પણ કર્યો। સરપંચના પુત્ર સામે કડક કાર્યવાહી થાય તેવી ગ્રામજનોએ માંગ કરી છે। ગ્રામજનોનું કહેવું છે કે વડદલા ગ્રામ પંચાયતનો કાર્યભાર સરપંચના પુત્ર સંભાળી રહ્યા છે। જો કે ગ્રામજનોએ વેરા મામલે રજૂઆત કરતા સરપંચના પુત્રની તાનાશાહી જોવા મળી। અપશબ્દો બોલતા સરપંચના પુત્ર સામે ગ્રામજનોમાં રોષનો માહોલ છે। ત્યારે ગ્રામજનોએ સરપંચના પુત્ર વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓને રજૂઆત કરીને કડક પગલાં લેવા માંગ કરી છે। જેવી બીભત્સ ગાળો એટલી બધી ખરાબ બોલ્યા કે આપણને પણ સંભળાય ના સાહેબ। એમની વિડીયો ક્લિપ પણ અમારી જોડે છે અને એટલી જોરથી અમને એટલે કે જાણે કે આ સરપંચને લાયક છે જ નહીં। સરપંચનો અત્યારે તો સરપંચના જવાબદારી સંભાળે છે। સરપંચ તરીકે તો એમના પિતાજી છે અને આ રીતે આવા ખોટા શબ્દો કરીને અમારા ગામના લોકોને બહુ માનહાનિ કરી છે અને એમનો ઇજ્જતી લીધી છે। તો ખરેખર સાહેબ આ માણસને કોઈ પણ સજા કે પછી એનું શિક્ષા થવી જોઈએ એવું અમારી માગણી છે।